ગાઈસ 5 વાગી ગયા. હું તમને ખબર છું સવારમાં કોઈ દી વ્લોગ બનાવતી હતી, કારણ કે સવારમાં બનાવું કે જાણું હોય તો જ બનાવ, બાકી ઘરમાં બાકા ચીકી બોલાવતી જ નથી. હું સાંજ પડે ને એટલે બનાવું. હવે અત્યારે મન થાય છે કે વિડીયો બનાવીએ, હું ને મારા મમ્મી. ફનીએસ્ટ વિડીયો, યસ ફની વિડીયો, ફની 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 ફની. ઓલો મારા મમ્મીનો મારો વિડીયો હતો ને, એમાં છે ને 1 લાખ વ્યૂઝ આવ્યા હતા, મતલબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. પછી બનાવવાનું જ ભૂલાઈ ગયું, એટલે હવે જ વિચાર્યું છે કે આજે પાછો ફની વિડીયો બનાવીએ. મને ઘરમાં એટલો કંટાળો આવે છે, મને ખુદને ખબર નથી પડતી કે મારે કેવા કોન્ટેન્ટ બનાવવા. તો જરાક તમે કોમેન્ટ કરીને કહેજો ને કે મારે કેવા કોન્ટેન્ટ બનાવવા. મને ખુદને કાંઈ આઈડિયાઝ નથી આવતા કે મારે શું બનાવવું ને શું ન બનાવવું. મેં ગાઈઝ મારા ભાઈનું ટી શર્ટ પહેર્યું છે, ભાઈનું ટી શર્ટ, કારણ કે હે ને ખબર નહીં આટલું આમ પોળું પોળું હોય ને મજા જ આવે આમ પહેરવાની, અને છે મસ્તનું. હેલો, શું બનાવવું છે આજે? વિડીયો બનાવો. કેવો વિડીયો બનાવો હે? ફની વિડીયો. ફની વિડીયો બનાવો છે. એમાં હું બનાવશું? મજા આવે બધાને જોઈને આમ. પણ એમ નથી પૂછતી એમાં હું બનાવશું, તો મજા તો એમાં બનાવશું અમે. હું ચા બનાવતી હોય, એમાં આખી ડિટેલ ના કહેવાની. સોરી ગાઈસ, તમે વિડીયો દઈ જ જોજો ને. એમાં આખી ડિટેલ તો મજા ના આવે ને જોવાની. સાચું છે, બટ ફની કોન્સેપ્ટમાં હશે. આ બનાવતી નથી. આ જો ને આપણે એમ કહીએ ને કે હાલો આપણે વિડીયો બનાવો, તો બનાવે જ નહીં. આ જ બનાવીશું, કાલ બનાવીશું, ટાઈમ જ વેસ્ટ કરે છે. હવે કંઈક બનાવશું અમે. તો એ મારી સ્ટાઈલ છે, તને ખબર નથી પડતી. પહેલી વાત તો મમ્મી ટોપડીમાં દૂધ ઓલો શું કહે ચા નથી બનાવો. આ તો એ ધોઈ નાખ, એમાં જોઈ ચા. હગા બાપા એકલા જ આવ્યા? હા. તો હવે કંકોત્રી દેવા કઈ આવું હે રાહુલ કાકાની? ગોતવી જ જોઈ ને. હમણાં એક દી ગોઠવું હતું તો કઈ નથી કરવું ત્યાં. લે આ ચાડવા બદરનું હતું. એની મામી ની બેન ની છોકરી જ હતી. અમે તો રાહ જોઈએ હે ઓ લગનની. હવે તો ના પાડી. એની મામા કે મારા હાથમાં છે બધું કરવું. આ તે ગાઈઝ આ હે ને મારા દાદા હે ને એના નાના ભાઈ, એટલે મારા બાપા થાય, તો કે મારા નથી પપ્પાના કરવું. કાકા. તો કોઈ મેં કીધું ન કરવું હોય તો બીજું શું. મિત્રો હવે છે ને બધા મહેમાન વયા ગયા છે, એટલે અમે છે ને હવે પાછું વિડીયો શૂટ કરવાનું કામ ચાલશે, રાઈટ? હેલો, એ તાર નામ શું છે? તાર પપ્પાનું નામ? તાર મમ્મીનું નામ? મારું નામ? આનું નામ? આનું નામ? આનું નામ? કેટલા હું ભણસ? 5માં. હેલો મિત્રો, હું ખાઉં છું અત્યારે ચિંગમ. ઓલી બૂમર આવે ને બી મજા આવે, અને એક સેન્ટર ફ્રૂટ. અત્યારે છે ને 4 વાગ્યા છે ને હું જાઉં છું શૂટમાં. મારી જોડે બન્યા રહેજો, ઓકે? જો ગાઈઝ મારો એક નખ નીકળી ગયો. ખબર નહીં કેમ તૂટી ગયો હતો. હવે જાવું હે, વરસાદ આવે એવું હે, જોઈએ હવે. હમણાં ચા બનાવે છે મમ્મી, ચા પીને નીકળીએ, કારણ કે ચા પીધા વગર તો પોસિબલ જ નથી. હેલો ગાઈઝ, અમે જઈએ છીએ કોલકી રોડે શૂટ કરવા માટે. શું કે 100 રૂપિયામાં શું ના આવે? 100 રૂપિયામાં પાણીપુરી આવી જાય. એ પણ આમ કપડા ને એવું તો 100 રૂપિયામાં ક્યાંથી ગાવા બજાર સિવાય મળે? આપણને બ્રાન્ડેડ વસ્તુ મળે 100 રૂપિયામાં. 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય 399. હોય ક્યાં રવિવારી કે બુધવારીમાં? હમણાં નવું થોડી હોય તો વાપરેલું હોય ને યાર. ટેગ એ આવે, ટેગ બ્રાન્ડનો. એવું છે, કાંઈ વાંધો નહીં. ચાલુ કરો. જોઈએ ચાલો બ્રાન્ડ બતાવો. તો જોઈએ હવે 100 રૂપિયાનું શું વસ્તુ લેવા જાય છે.
ગાઈઝ મારે હે ને યુટ્યુબમાં એક વિડીયો મૂકવો હે કે આખો દિવસ છે ને ગ્રીન ફૂડ જ ખાવાનો એવી તમે મને એક ચેલેન્જ દેજો તું Colourful. આ બનાવી આર્યા લીલા ઝાડવા ઝાડમાં કે ખાવાનું થોડી હોય ગ્રીન વસ્તુ તો ઈ જ થાય ને આરી ઓલું ઘાસ પાડ્યું તારા લાયક તને બહુ ભાવે ને બકરી ગદક છે વિચારતા હશો કે અત્યારના જમાનામાં 100 રૂપિયામાં શું આવે? માત્ર 100 રૂપિયામાં આ જમાનામાં શું આવે? તમે વિચારતા હશો કે માત્ર 100 રૂપિયામાં આ જમાનામાં આવે શું? નવા હવે ને હાલ ને હવે માત્ર 99 બ્રા ગાઈઝ આપણે આ ડબ્બો ખોલવાનો છે સોરી બોક્સ જોતો શું છે પેલા હું બતાવીશ તું? આ હા પછી ગેમ્સ બતાવીશ પછી ગેમ્સ બતાવી પછી બેગ્સ બતાવી પછી ક્રોક્સ બતાવી પછી પાછા કપડાં બતાવી યે ઓકે ઓકે સ્ટાર્ટ જો મિત્રો આ છે ચાર્ટરનું બેબી શૂટ આ છે યુસ્તા આ છે બેબી હગ આ છે બેબી હગનું બ્રાન્ડ ચેક કરો બેબી પ્લેમેટ છે ગાઈસ જો આમાં કપડાં છે આમાં બ્લેન્કેટ છે અને આમાં પ્લેમેટ્સ છે બધું બેબીઝ માટે જ છે અમારા માટે કંઈ નથી બટ થઈ જાય એમ હે મને વાંધો નથી એક આ ટી શર્ટ લઈ લઉં હમણાં એક ગમી ગયું છે એક આ ઓલું ગમી ગયું છે 5 વર્ષના છોકરાનું કે હા છોકરાનું ટી-શર્ટ થઈ ગયું હાલે આપણે બધુંય હાલો હેલો મિત્રો મસ્ત મોસમ છે અને અમે મસ્ત શૂટ પતાવીને થોડા કાંટા મારીએ છીએ કારણ કે બહુ મસ્ત હવા આવે છે ખૂબ જ મજા આવે છે યસ શું કેવું તમારું સંખ્યા હમણાં થઈ જાય નવરાત્રી નજીક આવશે ને એમ વધી જાય